જય સ્વામિનારાયણ। પરમાત્માના સ્વરૂપને અને ધામને પામવા માટે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જીવાત્માએ ભજન કરવું પડે। ભજન કર્યા વિના છૂટકો નથી। અતિ દુર્લભ એવું ભગવાનનું સ્વરૂપ, અતિ દુર્લભ એવું પરમાત્માનું ધામ, એને મેળવવા માટે ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરી અને રાફડા થઈ જતા હતા। આજે આ કળયુગની અંદર જો જીવાત્મા ધારે એ રીતે ભગવાનને મેળવી શકે છે, અને એમાં પણ સરળ અને સુગમ ઉપાયો આપણા હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્રો, ઋષિ મહર્ષિઓ, સત્પુરુષો એના દ્વારા જે બતાવવામાં આવેલા સદમાર્ગો, એના વિચારો, એના ઉપદેશો, એ થકી જીવાત્મા ભગવાનને પામી શકે છે। ચાતુર્માસ હોય, માઘ માસ હોય, અનેક પર્વો હોય, અને એથી ઉપરાંત સવિશેષ કહીએ તો અધિક માસ, જે આ વર્ષે તારીખ 17/5/2026 માં જેઠ માસ એ અધિક માસ છે। અધિક માસમાં જે ભજન સ્મરણ કરવામાં આવે એ જીવાત્મા સરળતાથી ભગવાનને મેળવી શકે છે। તો અધિક માસ કરનાર વ્યક્તિ એમણે શું ગ્રહણ કરવું અને શું ત્યાગવું એ વ્યાસ ભગવાન રચિત નારદ પુરાણની અંદર સચોટ રીતે બતાવવામાં આવ્યું છે। અધિક માસનું વ્રત કરનાર વ્યક્તિ છે એમણે અધિક માસમાં કઈ વસ્તુ એનો ત્યાગ કરવો કે ગ્રહણ ન કરવી, તેમાં સૌ પ્રથમ બતાવવામાં આવ્યું આમિષ। આમિષ એટલે કે માંસ, ત્યાર પછી મધ, મધનો પણ નિષેધ છે। જે વસ્તુ અધિક માસમાં ગ્રહણ નથી કરવાની એ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મધ, પછી ભાતનું પાણી કહેતા ઓસામણ, અડદ, રાઈ, માદક પદાર્થ, બે દાળ થાય એવા પદાર્થો, તલનું તેલ, વિષથી દૂષિત થયેલું અન્ન તજવું, પરાયાનું અન્ન। પરાયાના અન્નમાં તો ઘણા એવા હરિભક્તોના નિયમો હોય કે એકાદશી હોય, હરિ જયંતિ હોય, ચાતુર્માસ હોય કે માઘ માસ હોય, અને અધિક માસ તો કોઈના ઘરનું પાણી કે ભોજન ગ્રહણ કરતા નથી હોતા, અને કેટલાય એવા પણ હરિભક્તો છે કે આજીવન જેમણે પારકું અન્ન ન ખાવું આવા નિયમો લીધેલા હોય, તો અધિક માસમાં પોતાના ઘર સિવાય અન્યના ઘરે ભોજન ગ્રહણ ન કરવું। પરાયાનો દ્રોહ, આ તો ખાસ આપણે સામાન્ય રીતે સંતો મહર્ષિઓ કહેતા હોય છે કે જો ભજન ન થાય તો કાંઈ ને કોઈનો દ્રોહ, અવગુણ, નિંદા તો કરવી જ નહીં। તો જે પરમાત્માને પામવા માટે અતિ ઉત્તમ એવો અધિક માસ, એમાં જે કંઈ આપણે ભજન, સ્મરણ, તપ, વ્રત કરતા હોઈએ અને એની સાથે જાણે અજાણે પણ કોઈની નિંદા થઈ, દ્રોહ થયો, અવગુણ લીધા, તો સમજી લો કે આપણા કરેલા વ્રત, તપ, ફળ, જપ ઉપર પાણી ફરી ગયું। માટે પરાયાના દ્રોહનો ત્યાગ કરો। ત્યાર પછી પરદારાનું સેવન, તીર્થ વગર પરદેશ જવું નહીં, આવું પુરાણની અંદર લખ્યું છે। શિમલા મનાલી ન જવું, જો ફરવા જવાનું મન થાય તો છપૈયા, પુલાશ્રમ, અયોધ્યા, કાશી, હરિદ્વાર આદિ તીર્થસ્થાનો ત્યાં જવું, અને ત્યાં જવાય એવી પરિસ્થિતિ ન હોય તો અતિ ઉત્તમ એવા આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે બંધાવેલા પોતાના હાથે સ્વહસ્ત મંદિરો 6 ધામ, ત્યાં દર્શન કરવા માટે જવું। અને એની પણ અનુકૂળતા ન હોય તો ક્યાંય પણ આજુબાજુમાં તીર્થસ્થાનો ભગવાન પરમાત્માના કે સંત મહર્ષિઓ જ્યાં ફર્યા હોય, વિચર્યા હોય એવા પુરાતની કોઈ સ્થાન હોય તો ત્યાં દર્શન કરવા માટે જવું, પણ ફરવા માટે ન જવું પરદેશ, કેમ કે તીર્થ સિવાય પરદેશ ન જવું। તો જે ઉપર પ્રમાણે નિયમો બતાવ્યા એનું અધિક માસ કરનાર વ્યક્તિએ પાલન કરવું। ત્યાર પછી બતાવવામાં આવ્યું કે જે પ્રાણીઓ, કોઈ પણ પ્રાણી હોય, જીવજંતુ હોય,
એના શરીરમાંથી મેળવીને બનાવવામાં આવતું ચૂર્ણ. આપણે જાણીએ છીએ કે હોસ્પિટલની અંદર અમુક દવાઓ એવી આવતી હોય છે કે એમાં અમુક વસ્તુઓ આ રીતે વપરાતી હોય. તો પ્રાણીઓના શરીરમાંથી બનાવવામાં આવતું ચૂર્ણ એનો ત્યાગ કરવો. તો ઘણા લોકો એવું કહેતા હોય કે બધી દવામાં આ વસ્તુ આવતી જ હોય છે. ના, ઘણી દવાઓ એવી છે, હા 99.99 કદાચ આવો ભેળસેળ આ વસ્તુનો ઉપયોગ થયેલી દવાઓ હોય, પણ સામે અમુક દવાઓ એવી પણ હોય છે કે જે ચોખ્ખી એમાં કોઈ વસ્તુ આવતી નથી હોતી ને સારા ડૉક્ટર હરિભક્તો હોય તો એ ડૉક્ટરો જે દવા આપે ને આપણે કહીએ કે સાહેબ આની અંદર તો કહેશે કે નહીં આપણે સત્સંગીએ લેવા યોગ્ય છે. આપણે બોટાદના પૂજારા સાહેબ હોય કે સુરત ડૉક્ટર નરેશભાઈ ગાબાણી હોય તો એ આવી દવાઓ ક્યારે કોઈ હરિભક્તોને કે કોઈને આપતા નથી. તો આ રીતની કોઈ પણ દવા એ ખાવી નહીં. ફળમાં જામફળ, અમુક જગ્યાએ કેરી પણ બતાવવામાં આવી છે. ધાનમાં મસૂર. આપણા વડીલો એવું કહેતા કે હિન્દુઓથી મસૂર ન ખવાય. ઘણાના એવા પ્રશ્નો કેમ ન ખવાય, કેમ આ ને તે, પણ બીજા પ્રશ્ન કરતા સચોટ એક જ જવાબ કે જે શાસ્ત્રએ બતાવ્યું હોય એ ન કરાય. પણ હમણાં કંઈક બહેનો નવી વાનગીઓ કંઈક બનાવે છે આઈટમો, મને તો નામ નથી આવડતું, મેં સાંભળ્યું છે કે કંઈક એવી મિક્સ દાળ બનાવે, 4-5 પ્રકારની દાળ મિક્સ કરે, એમાં મસૂરની દાળ વાપરે છે. પણ આપણાથી મસૂરની દાળ કે મસૂર જમાય નહીં. એ સિવાય અનાજમાં વાસી અન્ન તેમજ બકરી, ગાય અને ભેંસના દૂધ સિવાયનું દૂધ બ્રાહ્મણોએ વેચેલું. કેમ કે બ્રાહ્મણ છે, ભૂદેવ છે, પૃથ્વીના દેવ છે ને આપણે સત્કાર્ય માટે, પુણ્ય કમાવવા માટે બ્રાહ્મણોને દાન આપવાનું હોય, લેવાનું ન હોય. તો બ્રાહ્મણે વેચેલ સર્વે રસ પદાર્થો એનો ત્યાગ કરવો. ભૂમિમાં થનારું મીઠું, જે આપણે સાદું મીઠું રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ. આગળ કથામાં બતાવવામાં આવ્યું કે સિંધાનું મીઠું વાપરવું. અહીંયા સાદું મીઠું જે આપણે અહીંયા કહ્યું તો એનો નિષેધ છે ને અમસ્તું પણ સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ હોય તો એ સિંધાનું મીઠું છે. તાંબાના પાત્રમાં રહેલું દૂધ, ચામડામાં રહેલું પાણી. હવે આ તો બહુ ઓછો પ્રશ્ન જોવા મળે. એક સમય એવો હતો કે વડીલો એ ખેતરની અંદર કોષ ચલાવતા તો જે પાણી બહાર કાઢવાનું સાધન એને ચામડું મઢેલું હોય, એનાથી બનાવેલું હોય. અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ ચર્મવારી ન પીવું. ત્યાર પછી કેવળ પોતાના માટે પકાવેલું અન્ન. આ બધાને વિદ્વાનોએ આમિષ સમાન કહ્યું છે. પહેલા જે પોઈન્ટ આપ્યો ને કે અધિક માસમાં આમિષનો ત્યાગ કરવો, તો માંસને તો આપણે આમિષ કહીએ જ છીએ, પણ જે આ પછીના પોઈન્ટ બતાવવામાં આવ્યા એ બધાને આમિષ તુલ્ય સત્પુરુષો વિદ્વાનો કહે છે. ત્યાર પછી રજસ્વલા, મ્લેચ્છ, પતિત, વ્રાત્ય કહેતા ગર્ભાધાન આદિ જે સંસ્કાર આપણે હિન્દુ સંસ્કૃતિના છે એ સંસ્કાર ન થયા હોય ને બ્રાહ્મણ કુળમાં જન્મ હોય એવા વ્યક્તિ એને વ્રાત્ય કહેવાય. બ્રાહ્મણનો દ્વેષ કરનાર તથા વેદ વિરુદ્ધ વર્તન કરનારની સાથે ભાષણ ન કરવા. જે વ્યક્તિઓ બતાવી એની સાથે ભાષણ કરવું નહીં અને ખોટો સમય ન બગાડવો. કેમ કે એને ભગવાનની પરમાત્માના સ્વરૂપની કંઈ પડી હોતી નથી અને ઉલટાનું એની સાથે વાત કરનાર વ્યક્તિ એનું પણ મન છે એ વિચલિત કરી નાખે અને એની દ્રષ્ટિ જે ભોજન ઉપર પડે. આ જે વ્યક્તિઓ બતાવ્યા આપણા ભોજન ઉપર એની દ્રષ્ટિ પડી હોય તો ભોજનનો પણ ત્યાગ કરી દેવો. આવું ચોખ્ખું વ્યાસ ભગવાને લખ્યું છે. ત્યાર પછી કાગડાનું બોટેલું. જે પરિવારમાં સૂતક છે એ સૂતકનું બીજી વખત રાંધેલ તથા દાજેલું આ અન્ન ખાવું નહીં. પણ ઘણા વાલીદાર રસોઈની અંદર એવા હોય કે ક્યારે દાજા વિનાનું બને જ નહીં તો શું કરવું. તો ઉત્તમ એ વાત છે કે એવી રીતે રસોઈ બનાવો કે દાજવાનો કોઈ પ્રશ્ન જ ન થાય. અને ત્યાર પછી જે બતાવવામાં આવ્યું પલાળું કહેતા કાંદા.
લસણ. હવે કોઈ વ્યક્તિ એમ કહેતો હોય કે આ સ્વામિનારાયણ વાળા એ આ વસ્તુનો નિષેધ કરે છે, તો નારદ પુરાણની અંદર વ્યાસ ભગવાને પુરુષોત્તમ મહાત્માની કથામાં જે 18 પુરાણ છે એ કોઈ એક સંપ્રદાયના પુરાણ નથી, પણ સારા એ સનાતન સંપ્રદાય, સારા એ હિન્દુ સંસ્કૃતિના સર્વમાન્ય આ શાસ્ત્રો, આ ગ્રંથો છે. તો એ ગ્રંથની અંદર આ વસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે. કાંદા, લસણ, મોથ, મીંદડીની બરી, ગાજર, અળવીના પાન, મૂળા તથા સરગવાની શીંગો આટલી વસ્તુ ભોજનમાં ગ્રહણ કરવી નહીં. વળી અધિક માસની અંદર જે મનુષ્ય સશક્ત છે એમણે કૃચ્છ વ્રત, ચાંદ્રાયણ આદિ વ્રત કરવા, અને એમાં પણ હવે તિથિ પ્રમાણે કઈ કઈ વસ્તુ ગ્રહણ ન કરવી એ સચોટ રીતે વિસ્તારથી બતાવવામાં આવ્યું કે અધિક માસ બેસતા પ્રતિપદા કહેતા પડવાના દિવસે કોળું ન જમવું, બીજના દિવસે ધોળા રીંગણનો ત્યાગ કરવો, ત્રીજના દિવસે પુષ્પ શાક, ચોથના દિવસે મૂળા. ઘણીવાર એમ પ્રશ્ન થાય કે આટલું બધું યાદ કેમ રાખવું? તો જ્યારે અમે વાંચ્યું કીધું કેલેન્ડરમાં જ લખી લો, એટલે રોજે દ્રષ્ટિ પેજ ઉપર જાય ને ખ્યાલ આવે કે આ તિથિએ આ વસ્તુ નથી ખાવાની. ચોથના દિવસે મૂળા, પાંચમના દિવસે બીલું, છઠ્ઠે કાળીંગળું કહેતા તરબૂચ, સાતમે સર્વ ફળના શાક, જે ફ્રૂટમાંથી શાક બનતા હોય, આઠમના દિવસે આંબળા, નવમે નાળિયેર કહેતા શ્રીફળ, દશમે દૂધી, 11 કોળું, 12 અને 13ના દિવસે કાળા રીંગણ, 14 વેલાના થતા શાક, દૂધી હોય, ગલકા હોય, તુરિયા હોય આદિ જે વેલાના શાક હોય. પૂનમના દિવસે જળમાં થનારા શાક એને તજવા. અધિક માસ કરનાર વ્યક્તિ આ રીતે જજુ પાછો ક્રમ પ્રમાણે પડવાથી અમાસ સુધી આનો આ જ ક્રમ, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની આ તિથિઓ એ એક એક તિથિ પ્રમાણે જે જે વસ્તુ બતાવવામાં આવી એ ભોજન ગ્રહણ કરવી નહીં. એ જ પ્રમાણે ગ્રહસ્થાશ્રમીએ દરેક રવિવારે આંબળા ન ખાવા એવું લખ્યું છે. પુરુષોત્તમ માસ કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે જે વસ્તુનું તમે નિયમ લીધું હોય એ વસ્તુ બ્રાહ્મણોને દાનમાં આપ્યા સિવાય ગ્રહણ કરવી નહીં. કોઈ પણ વસ્તુ તમે નિયમ લીધું તો જ્યારે એનું પારણું આવે કે કંઈ વ્રત કરતા હો, અધિક માસ પૂરો થાય તો પવિત્ર બ્રાહ્મણને દાન આપ્યા પછી ગ્રહણ કરવી. હવે વિશેષ લખે છે કે શરીર સશક્ત હોય, શરીરમાં શક્તિ હોય તો મનુષ્યએ આખો પુરુષોત્તમ માસ એ ઉપવાસ કરવા, કહેતા માસોપવાસ, સાદા પાણી સિવાય કશું જ નહીં, જેને આપણે નકોરડો ઉપવાસ કહીએ એવો આખો મહિનો માસોપવાસ કરવા, પણ વ્રત ભંગ થાય એ રીતે ન કરવું. ઘણીવાર જોશમાં ને જોશમાં એમ થાય મારાથી થઈ જશે તો એ વ્રત લે અને પછી શરીરમાં તકલીફ થાય તો વ્રત ભંગનું તો ભયંકર પાપ કહેલું છે. એટલે 100 વાર વિચાર કરી અને પછી જ લેવું. અને એનો મતલબ એવો પણ નહીં કે નહીં કરી શકો એમ કરીને માય કાંગલા થઈને બેસી રહેવું. તો માસોપવાસ જેનાથી ન થઈ શકે તો એમણે માગ્યા વગર ઘી અથવા દૂધ 1 મહિનો સુધી લેવું. એટલે ચાંદ્રાયણ તમે દૂધની સમજી લો, દૂધ તો હજી સારું પણ ઘી અતિ અઘરું. પણ વ્રત ભંગ ન થાય એ રીતે કરવું એ પણ શક્ય ન બને તો ભગવાનને રાજી કરવા કોઈ એમ કે હે પરમાત્મા હું તમને રાજી કરવા માટે ઉપવાસ કરીશ, ઉપવાસ મારાથી થઈ શકે એમ નથી તો હે પ્રભુ હું રાત્રે એકવાર ભોજન કરીશ, જેને આપણે નક્ત ભોજન કહીએ છીએ. સત્સંગી જીવન શાસ્ત્રમાં શતાનંદ સ્વામી એમણે લખ્યું કે સંધ્યા સમયે જે ગાયોના ધણ પાછા ફરે અને પછી જે ભોજન કરવામાં આવે, આખો દિવસ ઉપવાસ, અને રાત્રિના સમયે સંધ્યા સમય બાદ જે એકટાણું કરવામાં આવે એ નક્ત ભોજન તરીકે
આપણે શાસ્ત્રની અંદર વર્ણન કરવામાં આવ્યું છે અને નક્ત ભોજન કરનાર વ્યક્તિ એમ કહેવાય કે એને ઉપવાસનું ફળ મળે છે. તો એ રીતે ભોજન કરવું એ પણ શક્ય ના બને તો એક ટાણું કરવું, પણ પુરુષોત્તમ માસ અવશ્ય ચોક્કસ કરવું. ભગવાનને રાજી કરવા માટે પરમાત્માએ જ્યારે આવો અણમોલ માણસનો દેહ આપ્યો છે તો ઘણાની એવી માન્યતા હોય કે સુખ આપ્યું છે, ખાવા પીવાનું આપ્યું છે, તો એનો મતલબ એવો નહીં કે ખાઈ પીને સુઈ રહ્યો ને મોજ શોખ કરી લેવા. ઘણાનું જીવન જાણે ખાવા માટે ને સુવા માટે જ હોય, પણ આવો સુવર્ણ જેવો સમય આપણા હાથમાં છે અને સરળ રીતે ભગવાનને પામી શકીએ એવી પરિસ્થિતિ, આપણને એવો સમય મળ્યો છે, પરિસ્થિતિ સારી છે, ત્યારે ચોક્કસ આ અધિક માસની અંદર જે વસ્તુ ગ્રાહ્ય અને અગ્રાહ્ય વસ્તુ છે જે બતાવવામાં આવી છે એનું લક્ષ્ય રાખી અને ભગવાનને રાજી કરી લેવા. દેહ દમન અને મન દમન કરી અને પરમાત્માને સવિશેષ આપણે પામી શકીએ છીએ. એકલા દેહનું દમન હોય તો પણ કામનું નહીં, મનના એકલું દમન હોય તો પણ કામનું નહીં. મનના દમનની સાથે દેહનું દમન હશે તો ઇન્દ્રિયો એ પરમાત્માના સ્વરૂપની અંદર સંકળાયેલી રહેશે. માટે ભગવાનને રાજી કરવા માટે સવિશેષ અધિક માસમાં વ્રત જપ તપ એને કરી અને પ્રભુને રાજી કરીએ. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.